વેલકમ ટુ ચેતુસ કિચન। તો આજે આપણે ભીંડાનું શાક બનાવવાના છીએ। તો આપણે 250 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે અને ભીંડાને આપણે ગોળ ગોળ આવા સુધારી લીધા છે, કારણ કે સુધારતા તો બધાને આવડતું હોય એટલે મેં સુધારવાનું બતાવેલું નથી। મેં ભીંડા સુધારી લીધા છે અને અહીંયા આપણે એક મોટી ડુંગળી સુધારી લીધી છે, એક ટમેટું સુધારી લીધું છે, અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અહીંયા લસણની કળીઓ લઈ લીધી છે। અહીંયા અડધા લસણના ગાંઠિયા જેટલી લસણનો ગાંઠિયો અહીંયા ફોલી લીધો છે, એટલે આખો ગાંઠિયો નથી લીધો, અડધો ગાંઠિયો લીધો છે। આશરે 12 થી 15 કળીઓ લસણની હશે ને આ શાક આપણે ઝડપથી બની જાય ને એકદમ સરસ ટેસ્ટી એવું બને છે અને ભરવાની પણ જરૂર ન પડે। અને એકને એક શાક ખાઈ આપણે કંટાળો આવતો હોય તો કંઈક અલગ અલગ કરીએ તો આપણા છોકરાઓને અને ઘરના પરિવારને શાક ખાવાની ખૂબ મજા આવે। તો અહીંયા આપણે આમચૂર પાવડર ઉમેરી દઈશું અને ચાટ મસાલો પણ અહીંયા ઉમેરી દઈશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું। જે પ્રમાણે તીખાશ ખવાતી હોય ઘરમાં એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું। અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। આ બધું મિક્સ કરી લેવાનું છે, આપણે ભીંડામાં કોટિંગ કરી લેવાનું છે। એક ચમચી જેટલું પાછું આપણે તેલ ઉમેરેલું છે એટલે મસાલો બધો સરસ ચોટી જાય ભીંડાની અંદર। આશરે 3 ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરેલું છે। હવે આપણે આનો વઘાર કરી લઈશું। એને આપણે કઢાઈ રાખી દીધી છે, 2 નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું। તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું। જીરું ફૂટવા લાગે એટલે 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું। અહીં આપણે લસણની કળીઓ ઉમેરી દઈશું અને ડુંગળી પણ ઉમેરી દઈશું। સરસ સાતળી લેશું આપણે। ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે અને પછી જ આપણે એમાં ભીંડા ઉમેરશું। તો અહીં આપણે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે, તો હવે અહીં આપણે ભીંડા ઉમેરી દઈશું જે મસાલાથી કોટિંગ કર્યા છે। હવે આપણે ભીંડાને સરસ સાતળી લઈશું। મારા બાળકોને તો ભીંડા ખૂબ જ ભાવે છે, એને ફેવરિટ છે ભીંડા, એટલે હું કંઈક નવી રીતે ભીંડા બનાવતી રહી છું। તો મને એમ થાય કે ચાલો મારા વ્યુઅર્સ માટે પણ આજે કંઈક અલગ બનાવવું। સરસ તેલ સાથે આપણે મસાલાથી કોટિંગ કરેલા ભીંડાને સાતળી લેવાના છે એકદમ મસ્ત એવા। હવે આપણે સાવ ગેસ ધીમો કરી અને ડીશ ઢાંકી અને થવા દેવાનું છે। ઉપર આપણે પાણી રાખશું। ગેસ આપણે સાવ ધીમો રાખ્યો છે અને ડીશ ઢાંકી અને ઉપરથી આપણે પાણી ઉમેરશું એટલે એ વરાળે ચડશે। જે વરાળ થશે એનું જે પાણી પડશે એમાં જ આપણો ભીંડો સરસ પાકી જશે।
વચ્ચે વચ્ચે આપણે ઉપર નીચે ભીંડાને કરતા રહીશું એટલે સરસ બધી બાજુથી આપણા ભીંડા પાકી જાય. હજી પાછું એકવાર આપણે ડીશ ઢાંકીને થવા દઈશું 2 થી 3 મિનિટ એટલે આપણા ભીંડા સરસ પાકી જાય. અહીંયા આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે ખોલીને આપણે પાછું હલાવી લઈશું. અહીંયા આપણે ટમેટા ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી અને થવા દઈશું પાછું. હજી ભીંડાને થોડી વાર છે તો હવે ટમેટાને ઉમેરી અને ટમેટા પાકી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. પાછું ઢાંકીને આપણે એને થવા દઈશું. તો અહીંયા આપણા ભીંડા મસ્ત એવા પાકી ગયા છે. તો અહીંયા આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું ભીંડાનું શાક. ભીંડા બટેકાનું શાક અહીંયા 250 થી 300 ગ્રામ જેટલા આપણે ભીંડા લીધા છે અને અહીંયા આપણે 3 બટેકા લઈ લીધા છે. ભીંડાને આપણે 2 કટમાં કટ કરવાના છે. આવી રીતે સુધારવાના છે આપણે. ભીંડાને આપણે ઉપરનો ટોપકાનો ભાગ અને નીચેનો પૂંછડીનો ભાગ કાઢી અને આવી રીતે 2 ટુકડા કરી લેવાના છે ભીંડાના. અને પછી વચ્ચેથી આવી રીતે કાપો પાડવાનો છે. બધા ભીંડાને આવી રીતે આપણે સુધારી લેવાના છે. આવી રીતે કાપો પડે ને એવી રીતે. આવી રીતે આપણે ભીંડાને બધા સુધારી લેવાના છે. આપણે ભીંડા આપણે એવી રીતે બધા સુધારી લેવાના છે અને બટેકાને લાંબી લાંબી ચિપ્સની અંદર સુધારવાના છે. અહીંયા આપણે 2 લીલા મરચાં સુધારી લીધા છે. અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અહીંયા 1 લસણનો ગાંઠિયો ફોલી લીધો છે અને 2 ચમચી આપણે અહીંયા ચણાનો લોટ શેકીને લીધો છે. અને 1 ચમચીથી 1.5 ચમચી જેટલા આપણે ધાણા આખા પાખા આપણે ખાંડી લીધા છે અને અહીંયા 1 ચમચી જેટલું જીરું આપણે આખા પાખું ખાંડી લીધું છે. બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું અને મીઠું ને તેલ. એકદમ સિમ્પલ ઘરના મસાલાથી જ ટેસ્ટી એવું આપણું આ ભીંડા બટેકાનું શાક બનાવશું. તો અહીંયા આપણે ભીંડા અને બટેકા બંને સુધારી લીધા છે. તો પેલા ભીંડાનો વઘાર કરશું અને બટેટાને પાણીમાં રાખી દઈશું એટલે કાળા ન પડે. એનો પછી વઘાર કરશું આપણે. તો અહીંયા આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો પેલા આપણે એમાં ભીંડા ઉમેરી દઈશું. ભીંડાને આપણે સાતડી લેવાના છે. આમાં આપણે મીઠું ને હળદર ઉમેરી દઈશું. અહીંયા આપણે મીઠું ઉમેરી દઈશું, હળદર પણ ઉમેરી દઈશું. ભીંડાને આપણે સરસ સાતળી લેવાના છે. પછી આ જ તેલની અંદર આપણે બટેકાને પકાવવાના છે. પેલા ભીંડા આપણે પકાવી દઈશું આમાં સરસ. એટલે કે અહીંયા આપણે 70 થી 80% જેટલો આપણો ભીંડો પાકી ગયો છે. તો હવે કાઢી લેશું આ બીજા વાસણની અંદર. આપણે એક બાઉલમાં કાઢી લેશું આપણે. તો એ જ તેલની અંદર આપણે ધાણા અને જીરું 2 આખા પાખા ખાંડેલા છે એનો આપણે વઘાર કરવાનો છે. અહીંયા આપણે બટેકાનો વઘાર કરી દેવાનો છે. 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું અને બટેકાનો આપણે વઘાર કરી દઈશું. ગેસને આપણે સાવ ધીમો કરી અને માથે ડીશ રાખી અને આપણે પાણી મૂકી દેવાનું છે. આપણે બટેકાનો વઘાર કરીને ઉપર ડીશ રાખશું ને એમાં પાણી રાખેલું છે એ ઓજે બટેકાને પકાવવાના છે. બટેકા પાકે ત્યાં સુધીમાં આપણે
લસણ, મરચા અને આદુને ક્રશ કરી લેશું, એટલે કે ખાંડી લેશું. આદુ, મરચા અને લસણની પેસ્ટ તૈયાર કરવાની છે આપણે ખાંડણીની અંદર. થોડું મીઠું ઉમેરશું ચપટી જેટલું, એટલે ઝડપથી સરસ ખંડાઈ જશે આપણું. અહીંયા આપણે આદુ, મરચા અને લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે. સાઈડ ઉપર આપણે બટેકા જે વઘાર કરેલા, હવે આપણે એને જોઈ લેશું. તો બટેકા હજી કાચા છે. આદુ, મરચા ને જે લસણની પેસ્ટ તૈયાર કરેલી એ આપણે અહીંયા ઉમેરી દેવાની છે, એટલે મસ્ત એવું સતળાઈ જાય. લસણ ને એ આદુ ને બધું કાચું ન રહે એટલા માટે એને સરસ આપણે સાતળી લેવાનું છે બટેકા સાથે. અહીંયા હજી આપણે બટેકા કાચા જ છે, તો બટેકા સાથે મસ્ત એવું લસણ અને આદુ સતળાઈ જશે. આપણે અહીંયા બટેકાના ભાગનું મીઠું ઉમેરી દઈશું, કારણ કે આપણે ભીંડામાં તો મીઠું ઉમેરેલું છે. સરસ મિક્સ કરી દઈશું આપણે. શાક ચડે છે એને આપણે હવે જોઈ લઈએ. તો આપણે ચાકુથી કટ કરીએ તો મસ્ત એવું કટ થઈ જાય છે. તો અહીંયા આપણા સરસ બટેકા પાકી ગયા છે, તો અહીંયા ભીંડા પણ ઉમેરી દેશું. અહીંયા આપણે એક મોટા ટમેટાની પ્યુરી કરી લીધી છે, એ પણ ઉમેરી દેશું. 2 ચમચી આપણે ચણાનો લોટ જે શેકીને રાખેલો છે સાઈડ ઉપર, એ પણ અહીંયા ઉમેરી દેશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું. જે પ્રમાણે ઘરમાં તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરો. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું. બધું સરસ આપણે મિક્સ કરી લેશું. તો મસાલો આપણે ઉમેરી દીધો છે અને 1 થી 2 મિનિટ સુધી આપણે આને રહેવા દઈશું, એટલે મસાલો મસ્ત શાકની અંદર આપણો ચડી જાય. તો આપણું શાકને 2 મિનિટ થઈ ગઈ છે. ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરીને આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે શાકને સર્વ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું ભીંડા બટેકાનું શાક. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.